જર્મનીથી ઓપરેટ થતી ફૌજી ગેંગના ભાગેડુ આરોપીને ઇન ઓર્બિટ મોલમાંથી દબોચી લેવામાં આવ્યો. વડોદરા એલસીબી એબ્સકોન્ડર ઝોન 2 ને મોટી સફળતા મળી છે. જર્મનીથી ઓપરેટ થતી ફૌજી ગેંગના ભાગેડુ આરોપીને ઇન ઓર્બિટ મોલમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપી સામે ડેરા બાબા નાનક પોલીસ મથકમાં આર્મ્ડ એક્ટ તેમજ અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તે પોતાની ધરપકડ ટાળવા માટે તે નાસ્તો ફરતો હતો. વડોદરામાં નાસ્તા ફરતા આરોપીઓને દબોચવા માટે એલસીબીના એબ્સકોન્ડર સ્ક્વોડના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી હકીકતના આધારે ડેરા બાબા નાનક પોલીસ સ્ટેશન બાટલા પંજાબમાં આર્મ્ડ એક્ટ તથા અન્ય કલમો હેઠળ સુનિલ ઉર્ફે લબ્બાબાજ મચી રહેવાસી સાપુર જાજર ડેરા બાબા ગુરુદાસપુર સામે ગુનો નોંધાયો હતો. તે પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. તે વડોદરામાં હોવા અંગેની બાતમીને પગલે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેની શોધખોળ કરવામાં આવી હતી. આરોપી ઇન ઓર્બિટ મોલમાં હાજર હોવાનું પુષ્ટિ થતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી, કે જેમાં સિક્યુરિટી જવાનના ડ્રેસમાં સજ્જ સુનિલ ઉર્ફે લબ્બાબાજ મચી મળી આવ્યો હતો. તે ચોપર્સ સ્ટોપ નામની દુકાન આગળ ઉભો હતો અને તેને કોર્ડન કરીને તેને દબોચી લેવામાં આવ્યો હતો.